ગ્રામ્ય વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે। અત્યારે અમે પ્રાચી તીર્થમાં છે સૂત્રાપાડાના, અને અહીંયા પર સરસ્વતી નદી છે જેમાં ઘોડાપુર આવ્યું છે અને નદીનો પ્રચંડ પ્રવાહ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે। મોક્ષ પીપળો છે, અહીંયા પર મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ માટે લોકો આવતા હોય છે, પરંતુ હાલ અહીંયા પર જે પ્રમાણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે અહીંયા ધાર્મિક વિધિ છે તે હાલ અત્યારે તો અહીંયા બંધ રાખવામાં આવી છે। માધવરાય ભગવાનનું મંદિર છે તે ગઈકાલે જ પાણીની અંદર ગરકાવ થયું હતું, પરંતુ ત્યાં પણ અત્યારે પાણીનો પ્રવાહ છે તે ખૂબ વધ્યો છે। આ વિસ્તારનું ભેલાવા ગામ હોય કે આંકોલવાડી હોય કે આમળાસ હોય, આ તમામ ગામોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિરણ ડેમના તમામ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉનાની શાહી નદી હોય કે કોડીનાર ધામવાડાનો શિંગોડા ડેમ હોય, શિંગોડા ડેમના પણ 2 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અત્યારે પણ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે। રાત્રિના સમયે ભારે વરસાદ બાદ વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી અને જળબંબાકારની સ્થિતિ છે તે આ વિસ્તારમાં ઊભી કરી છે। તલાલા પ્રાચી ઉના હાઈવે છે તે બંધ છે, ત્યાં સરસ્વતી નદીનું પાણી છે તે ફરી વળ્યું છે।